મારું આવું માર્કિંગ છે કે જેના છોકરાઓ વિદેશમાં રહેતા હોય ને એ લોકોને ત્યાં જ્યારે બાળકો આવવાના હોય ને ત્યારે મા બાપને 6 મહિના ત્યાં આગળ બોલાવી લે, 6-12 મહિના. એટલે એક તો મફતનું કામવાળું વ્યક્તિ મળી જાય, પ્લસ એમની બૈરીઓ સચવાઈ જાય, જો એમને આગળનું સંતાન હોય તો એ બી સચવાઈ જાય. અને જ્યારે એમના મા બાપ અહીંયા ઇન્ડિયામાં બીમાર પડે ને ત્યારે લોકો ફોન કરીને સગાવાલાને એવું કે હમણાં રજાઓ મળે એવું નથી ને ફાવે એવું નથી, એટલે જ્યારે ટિકિટની વ્યવસ્થા થશે ને ત્યારે અમે લોકો આવીશું, એટલે મમ્મી પપ્પાને કંઈ હોય ને તો જોતા રહેજો. એટલે એમના મા બાપનું ધ્યાન સગાવાલાએ રાખવાનું. અને અહીંયા આગળ મા બાપ છે ને આખી જિંદગી ઇન્ડિયન કરન્સીમાં રૂપિયાનો ગુણાકાર કરીને આખા ગામને કહેતા ભરે મારા છોકરાને 5 લાખ પગાર હો, મારા છોકરાને 10 લાખ પગાર. પણ તમારે કંઈ કામનો નથી, એ 5 કમાય કે 10 કમાય તમારા માટે શૂન્ય જ છે. અને પાછી આ કઈ ઓલાદો હોય કે જેમને અહીંયા આગળ છે ને વૃદ્ધાશ્રમમાં ચાદરો પાથરી, રસોઈ કરવા જવી, કપરકાબી ધોવા, વેઇટરનું કામ કરવું, રેસ્ટોરન્ટમાં જઈને કચરા પોતું વાસણ કરવું, આવી જોબ કરતાં અહીંયા શરમ આવે અને ત્યાં વટ ઉપર આવી નોકરીઓ કરતા હોય. અને અહીંયા આગળ ફાંકા ફોજદારી કરવા, 12 મહિનામાં એકવાર આવવાનું અને હોશિયારી મારવાની. એટલે આ એ લોકોનું એક ટિપિકલ કામ હોય. અને મા બાપે આખું જીવન છે ને ઉધારતામાં જીવવાનું કે અમને કંઈ થશે તો સગાવાલા તરત આવી શકશે, એટલે એ ગરજમાં એ લોકોએ દરેકના પગ પડીને રહેવાનું. તો મને એવું લાગે છે કે આવી ઓલાદ કે જે તમારે જ્યારે જરૂર હોય ત્યારે હાજર રહેવાની જ નથી, પણ એને જરૂર પડે ત્યારે તમારી ગમે એટલી ઉંમર હોય ને તમને જો ત્યાં આગળ બોલાવી લેતા હોય તો પછી મને નથી લાગતું આનો કોઈ મતલબ હોય. કેમ કે મેં બહુ જ માર્ક કરી છે આવી વસ્તુ. અને મેં જેને કહેવાય ને કે 100માંથી 90% કપલ એવા જ હોય છે ત્યાં આગળ જે લોકો મા બાપને ખાલી છે ને કામ કરવા અને પોતાના સંતાનોને મોટા કરવા જ બોલાવતા હોય છે.